बम बम लहरी शिव शिव लहरी शिव शिव लहरी बम बम लहरी। મિત્રો ફરીવાર હું એક નવી વાર્તા લઈને આવ્યો છું। માનવીને સંસારમાં રહીને ભક્તિ કરવાની છે, સાધુ કે વૈરાગી થઈ જવાનું નથી। સંસાર તો મહાસાગર છે, અનેક વિધ તરંગો, અનેક જળચરો, અનેક તોફાનો આવે છે અને પસાર થઈ જાય છે। માનવીએ સર્વની સાથે રહી યથાશક્તિ ઈશ્વર ભક્તિ પરમાત્મા ચિંતન કરવાનું રહે છે। કિંતુ સંસારમાંથી ક્ષણવાર પણ આપણા મનને અળગું કરવું સહેલું છે? ના, મન તો ચંચળ છે, તેને સ્થિર કરવું અથવા ધાર્યા પ્રમાણે દોરવું બહુ કઠિન છે। એટલે જ કથા પઠન ચાલતું હોય, મુખેથી હરે હરે ના ઉચ્ચારણ થતા હોય, છતાં મન તો ક્યાંક દૂર જઈને આઠા મારતું હોય। પ્રભુના મંદિરમાં પણ ભલે દર્શન કરતા હોઈએ, છતાં મન પ્રભુ મૂર્તિમાં સ્થિર થતું જ નથી। છતાં આવી ભક્તિનું આપણને અભિમાન રહે છે, પણ એ ભક્તિનું સાચું સ્વરૂપ ભલે આપણે માનીએ પણ છે નહીં, કારણ કે એમાં સ્થિર ચિત્તે પ્રભુનું ધ્યાન નથી, તલ્લીનતા નથી, એકાગ્રતા નથી, અને એ વિના બધું શૂન્ય, બધા સમયનો વ્યર્થ બગાડ। છતાં એવી પણ વિરલ વ્યક્તિઓ છે ખરી જે ક્ષણ માત્ર પણ પ્રભુનું ધ્યાન ધરે અને પરમાત્મામાં લીન થઈ જાય છે। એક પ્રસંગ છે અહીં। વૃત અને અવૃત નામે બે બ્રાહ્મણો હતા। બંને શ્રદ્ધાપૂર્વક યાત્રાએ જવાનું વિચાર્યું, પ્રયાગરાજ જવું અને ત્યાં ભગવાન વેણી માધવના દર્શન કરવા, એવું વિચારી પ્રસ્થાન કર્યું। શ્રાવણ મહિનો હતો, વર્ષા ઋતુએ જન્માષ્ટમીએ ભગવાનના દર્શન પહોંચીએ તો ઉત્તમ, એવું માની બંને ચાલ્યા જાય છે। રસ્તામાં ઘોર અંધકાર અને વરસાદ જોરથી પડવા લાગ્યો। બંને વિચારમાં પડી ગયા, હવે શું કરવું? ત્યાં એક નાનું મકાન દેખાયું, અહીં જ રોકાઈ જઈએ, સવાર થતા પાછા ઉપડશું। પરંતુ પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ તો એક વેશ્યાનું મકાન છે, અહીં શી રીતે રોકાવું? પણ અવૃત્તે તો વિચાર્યું કે અહીં જ રોકાશું, સવાર થશે એટલે ચાલી નીકળશું। પણ વૃત્તે તો આવી અકુલન સ્ત્રીને ત્યાં રહેવાની ના પાડી। એ તો એકલો ચાલી નીકળ્યો। મનમાં વિચારે કે અવૃતને જરૂર આ સુંદર સ્ત્રીનું આકર્ષણ થયું છે, બહુ ખોટું થયું। આમ વિચારતા વિચારતા પ્રયાગરાજ, અહીં વેશ્યાગૃહમાં રહેલ અવૃતને વિચાર આવવા લાગ્યો કે મારો મિત્ર કેવા ભગવાન વેણી માધવના દર્શન કરતો હશે। ભગવાનની નયન મનોહર મૂર્તિના દર્શન, આહા, તે કેવો ભાગ્યશાળી! વૈષ્ણવો સહુ ભેળા મળીને ભગવાનના નામની ધૂન કરતો હશે, ભજનો ગવાતા હશે, ભગવાનની અનુપમ સૌંદર્યવાન મૂર્તિનું સૌ દર્શન કરતા હશે। આમ આ અવૃતનું મન ભગવાન વેણી માધવના મંદિરે જઈને પહોંચ્યું, અને અહીં વેણી માધવજીના મંદિરે પહોંચેલા વૃતને એવા વિચાર આવવા લાગ્યા કે આહા, અવૃત કેવો પેલી લાવણ્યમય સ્ત્રી પાસે બેઠો હશે, કેવો નસીબદાર! હું નકામો ઉતાવળ કરી ને ચાલ્યો આવ્યો। વેણી માધવ પ્રભુની મૂર્તિ સામે બેઠેલ વૃત બ્રાહ્મણનું ચિત્ત વેશ્યાગૃહે પહોંચ્યું। જ્યારે વેશ્યા સમક્ષ બેઠેલા અવૃતનું મન વેણી માધવજીની મૂર્તિમાં મનોમન દર્શન કરે છે। ભગવાન તો શુદ્ધ ભક્તિના ચાહક છે, અને એને તો ગમે છે ભોળું પણ વિશુદ્ધ હૃદય સ્થાન, ગમે તે હોય, સમય ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તે પ્રકારની હોય, પણ માનવી જો થોડીક પળમાં પણ પોતાના ચંચળ મનને પ્રભુ ભક્તિમાં લીન કરે છે તો તે પરમાત્માનું શ્રેય સાંભળી લે છે। થયું એવું કે અંતકાળે વેશ્યાગૃહે પ્રભુનું ધ્યાન ધરતા પ્રયાગ નહીં પહોંચેલા એવા અવૃત બ્રાહ્મણને લેવા વિમાન આવ્યું।
ને તે વૈકુંઠ સિધાવ્યો જ્યારે પરમ મનોહર વેણી માધવજીની મૂર્તિ સામે વેશ્યા વિશે ચિંતન કરતા વૃત્ત બ્રાહ્મણને અધોગતિ મળી. સારાંશ એ કે પ્રભુ ભક્તિમાં એકાગ્રતા વિના ફળ પ્રાપ્તિ થતી નથી. ચલાયમાન મન તો દસે દિશામાં ઘૂમ્યા કરે છે, પરંતુ જો તે સ્થિર ન કરી શકાય તો ભક્તિ થઈ શકે નહીં. દેહ યાત્રા કરે, મંદિરે જાય, કાન ક્યાં સાંભળે, આંખ દર્શન કરે ને હાથ પૂજન કરે, પણ મન જો બહાર સંસાર વ્યવહારમાં ઘૂમતું હોય તો બધું શૂન્ય છે. મનની શુદ્ધિ અને મનની દ્રઢતા વડે જ ભક્તિ, ઉપાસના, પ્રભુ ચિંતન થઈ શકે છે. એટલે જ મુરબ્બી અરવિંદભાઈ ધોળકિયાની આ વાર્તાનું શીર્ષક છે કે દેહ શુદ્ધિ નહીં, મન શુદ્ધિ જ સાચો માર્ગ છે. બમ બમ બોલે.